ગાંધીનગર મેડિકલ કોલેજની અંદર રેગિંગનો જે બનાવ બન્યો હતો એમાં સરકારે અમારા વિભાગે તુરંત જ કાર્યવાહી કરવામાં આવી છે. થર્ડ યરના 7 સ્ટુડન્ટ્સ અને અન્ય પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને હેરાન કરતા હતા. એમની પાસેથી ખોટી માહિતીઓ માંગતા હતા, મેન્ટલી ટોર્ચર કરતા હતા. આ નનામી ફરિયાદ હોસ્ટેલના ડીનને પ્રાપ્ત થઈ ને પછી અમારા વિભાગે સંપૂર્ણપણે સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તપાસ કરતા થર્ડ યર વિદ્યાર્થીઓ 7 વિદ્યાર્થીઓ અને અન્ય જેઓ સેકન્ડ યરના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જે આ રીતનું કૃત્ય કરતા હતા. ત્રીજા વર્ષના એ 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને બાકીનાને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. હું હજી પણ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓને બહેનોને વિનંતી કરવા માગું છું કે તમે તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરવા માટે અહીંયા આવ્યા છો, ત્યારે આવું કૃત્ય કરતાં આવનારા સમયમાં તમે ડૉક્ટર બનવાના. જો અત્યારથી જ આવી માનવતાની હોય, બીજાને હેરાન કરવાની, બીજાને દુઃખ આપવાના જો સંસ્કાર હશે તો તમે ડૉક્ટર બનીને પણ શું કરશો? માટે જાગ્યા ત્યાંથી સવાર હજી અન્ય જ્યાં મેસેજ જશે, અન્ય મેડિકલ કોલેજ, અન્ય કોલેજોની અંદર આવું નાનો એવો બનાવ ન બને એ આ ઉદાહરણ પરથી દાખલો લે. અમને એક પણ નાની એવી કમ્પ્લેન મળશે, અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું અને આ એક્શન એમના કેરિયર પર પણ અસર થશે. કારણ કે અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવો અને ઘણીવાર તો વિદ્યાર્થી સુસાઇડ કરે ત્યાં સુધીનો આ ત્રાસ હોય છે. કુમળા માણસ યાની કે 18-20 વર્ષના આ યુવાનો વધારે વિચારી કે વધારે સહન શક્તિ એનામાં હોતી નથી. માટે કોઈનો લાડકવાયો છીનવાય નહીં અને તમારી કરિયર ખલાસ ન થાય, આવી વિનંતી સાથે ગવર્મેન્ટની એક્શન લેવા માટે હું સૌને અપીલ કરું છું.